નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધા ખુશી મજામાં હશો, તમારા બધાનું સ્વાસ્થ્ય સારું હશે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ કસોટી ખૂબ જ નજીક આવી રહી છે. તો ત્યારે આપણું છેલ્લું 5મું ચેપ્ટર છે જે અભ્યાસક્રમમાં પૂછવાનું છે, તેમાંથી આપણે ખાસ MCQની તૈયારી કરવાની છે. એટલે મોટા ભાગે આ પ્રકરણમાંથી લોંગ ક્વેશ્ચન તો નહીં હોય, પણ એના MCQ હશે, એટલે ખાસ એ બાબતનું ધ્યાન રાખશું આપણે. એટલે MCQ છે એની હું PDF ફાઇલ પણ બનાવવાનો છું, અને આ વિડીયો રેકોર્ડ દ્વારા હું તમને આજે જે કંઈ ભણાવું છું તે સાથે તમારું પાઠ્યપુસ્તક રાખજો, અને આમાં જે કંઈ બ્લેક કે બ્લુ અક્ષરે સહી કરેલી છે તેનો અભ્યાસ ખાસ કરજો, જેથી કરીને આપણને કોઈ આગળ જતાં મુશ્કેલી પડે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે છે તે આપણે પ્રકરણ 5 છે તેની શરૂઆત કરીએ છીએ, અને તેની અંદર આપણે જે પ્રસ્તાવના છે ત્યાંથી ચાલુ કરીએ છીએ. જ્યાં જ્યાં હું બોલું છું ત્યાં અંડરલાઇન સાથે કરતા જાજો, અને એનામાંથી કેવા પ્રકારના MCQ પૂછાય તે MCQની આખી એક હું PDF ફાઇલ કાલે મૂકી દેવાનો છું. એટલે MCQની ખાસ ચર્ચા કરવાની રહેશે, જે આપણે કાલે અભ્યાસ કરશું. આજે વિદ્યાર્થી મિત્રો, આ જે છે આપણે વિડીયો રેકોર્ડ કરીએ છીએ એમાં પ્રકરણ નંબર 5, તો કે ધોરણ 9 મેથ્સ પ્રકરણ નંબર 5 છે. એની અંદર આપણે જોઈએ તો એમાં કે છે નામ એનું શું છે, તો કે યુક્લિડની ભૂમિતિનો પરિચય. હવે યુક્લિડ છે એ ગણિતશાસ્ત્ર છે, અને ભૂમિતિનો પરિચય, તો ભૂમિતિનો પરિચય તમે ધોરણ 7માં શીખી ગયા છો, 8માં બી શીખી ગયા છો. તો આપણે જે ભૂમિતિ કોને કહેવાય, પહેલાં તો એ પ્રશ્ન સમજી લઈએ. તો કે વિદ્યાર્થી મિત્રો, ભૂમિતિ છે એ તમને ખ્યાલ જ છે કે ભૂમિતિ અંદર કેવું કેવું આવે. તો કે ઉદાહરણ તરીકે ભાઈ, એક ખૂણાનો પ્રકાર લઈ લો તમે, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, ત્રિકોણ. પછી બે રેખાઓની માહિતી લઈ લો, સમાંતર રેખા, લંબ રેખાઓ. તો આ બધા જે છે એ બધા ભૂમિતિની અંદર આવે. એટલું તમે તો અભ્યાસ કરી ગયા છો, પણ આની અંદર હજી ઘણું બીજું પણ આવે છે, જેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. તો ભૂમિતિ અંદર મુખ્ય આ પ્રકરણમાં બે જે ગણિત શાસ્ત્રીય છે તેને યાદ રાખવાના છે, એક તો યુક્લિડ અને થેલ્સ. તો એની અંદર પહેલો જે મેં અહીંયા સિમ્બોલ દેખાડ્યો છે થેલ્સનો છે, અને બીજો છે એ યુક્લિડનો છે. બંનેનો પરિચય આપણે આગળ પ્રસ્તાવનામાં આવશે ત્યારે એનો અભ્યાસ કરવાના છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ એ જ્યોમેટ્રી છે. ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ છે જ્યોમેટ્રી. જ્યોમેટ્રી શબ્દ એ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલો છે. એટલે કે તમને પ્રશ્ન પૂછે કે જ્યોમેટ્રી જે છે એ શબ્દ કેટલા સંયોજનથી બનેલો છે, તો કે બે સંયોજનથી શબ્દ બનેલો છે. અને કઈ ભાષાનો બનેલો છે, તો એ MCQમાં છે કે જ્યોમેટ્રી છે એ ગ્રીક શબ્દ છે, બરાબર. એમાં પેલું છે જીઓ. તો જીઓ એટલે શું થાય, અને મેટ્રિન, એમ બે શબ્દ પડેલા છે, જીઓ અને મેટ્રિન. તો જીઓનો અર્થ છે પૃથ્વી, અને મેટ્રિનનો અર્થ છે માપવું. એટલે કે જ્યોમેટ્રી એટલે ભૂમિતિ છે. તો ભૂમિતિનો મૂળભૂત તમને નામ પૂછ્યું તો શું કહી શકાય, તો તમે કહી શકો પૃથ્વી પરની માપણીનું જે કામ કરે છે તેને આપણે કહીએ છીએ જ્યોમેટ્રી. જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. હવે આપણને માપન આવે એટલે ખ્યાલ પડી જાય કે આપણે ક્ષેત્રફળની વાત કરવા જઈ રહ્યા છીએ. અને ક્ષેત્રફળ કોને હોય, તો કે જમીનને હોય, બરાબર છે. તો એ જમીનની માપણીમાં ચોક્કસ પ્રકારનો ખ્યાલ પડે કે આપણે કહીએ છીએ કે ભાઈ આના ઘરે આટલા વીઘા જમીન છે. તો આ જમીન છે તેનું માપ જે ચોક્કસ આપે છે એનો પ્રાથમિક ખ્યાલ કોણ આપે છે, તો કે આપણને ભૂમિતિ આપે છે. પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થયો હતો. ઇજિપ્ત, બેબીલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇકાઝ જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવો માટે ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદરથી આપણે 3 પ્રશ્ન કાઢી શકીએ. એક તો ભૂમિતિને અંગ્રેજીમાં શું કહેવાય, તો કે જ્યોમેટ્રી. આ સાથે તમે યાદ રાખજો જ્યોમેટ્રી કઈ ભાષાનો શબ્દ છે, તો કે ગ્રીક ભાષાનો છે. કેટલા સંયોજનનો બનેલો છે, તો કે 2 સંયોજનનો. જીઓનો અર્થ શું થાય, તો કે જીઓ એટલે પૃથ્વી, અને મેટ્રિનનો અર્થ શું થાય, તો કે માપવું. તો આ પ્રકારના જે છે એ આપણે MCQ કરી શકીએ. બીજું કે આ સમસ્યાનો સામનો કરવા માટે કયા કયા દેશોની જરૂરિયાત હતી, તો કે ઇજિપ્ત, બેબીલોનિયા, ચીન, ભારત, ગ્રીસ અને ઇકાઝ, બરાબર છે. તો આ જે 6 દેશો છે તેની આપણે નોંધ રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. તો આગળ તમને કીધું છે ઉદાહરણ તરીકે, જ્યારે નાઇલ નદી છલકાતી હતી ત્યારે આસપાસના ક્ષેત્રની જમીનની માલિકોને ખેતરની સાથે જોડાયેલા સરહદનો નાશ થઈ જતો હતો. આપણને ખબર છે કે નદી કિનારે જો કોઈ વસ્તુ આપણે રાખીએ, ઉદાહરણ તરીકે આપણું મકાન હોય, તો એ નદીમાં જ્યારે પૂર આવે તો એ પણ તૂટી જાય છે અથવા તો તેને નુકસાન પહોંચે છે.
એવી રીતે આ નાઇલ નદી જ્યારે છલકાતી ત્યારે આજુબાજુના ખેતરની અંદર જે વાડ કરેલી હતી એ વાડ છે એ તૂટી જાય છે અને કેટલે સુધી વાડ કરી હતી એ ખ્યાલ રહેતો નથી. આવી પૂર હોનારત પછી સરહદોની પુનઃસ્થાપના કરવામાં આવી હતી. આ હેતુ માટે ઇજિપ્તના નાગરિકોએ ક્ષેત્રફળની ગણતરી માટેના સરળ નિયમો તેમજ સરળ રચના કરવા માટે ભૌમિતિક તકનીક વિકસાવી છે. તે ધાન્ય ભંડારના ક્ષેત્ર ઘનફળની ગણતરી તથા પિરામિડના આડછેદ માટે તેમજ નહેર અને પિરામિડના બાંધકામ માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કર્યો હતો. આપણને ખબર છે કે ધાન્ય આપણે ભરવું હોય તો આપણે ગોળ ટીપણામાં ભરીએ છીએ, તો એ ટીપણું છે કેટલા ઘનફળ ઊંડું છે, તો એના ઘનફળ કેટલો સમય એ આપણે શીખી ગયા છે. ઉદાહરણ તરીકે નળાકારનું ઘનફળ, શંકુનું ઘનફળ, તો આ બધા ઘનફળના સામાન્ય સૂત્રની મદદથી ગણતરી કરી ચૂક્યા છે. પણ જો તમને બાજુની આકૃતિમાં એક પિરામિડ આપ્યો છે, તેની ઊંચાઈ h આપી છે, તેની પહોળાઈ b છે, લંબાઈ l છે. ખરેખર આ પિરામિડ નથી, પિરામિડનો એક આડછેદ આપેલો છે. તો એવી રીતે ઘણી જગ્યાએ ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવેલો હતો. તે કાપાયેલ પિરામિડના ઘનફળની ગણતરી શોધવા માટે ઉચિત સૂત્રો પણ જાણતા હતા. તમે જાણો છો કે પિરામિડ ઘન આકૃતિ છે, કારણ કે 3 ડાયમેન્શન છે. પિરામિડ છે ને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય હોય છે, એટલે 3 ડાયમેન્શન કહેવાય, એટલે ઘન આકૃતિ કહેવાય. તેનો પાયો ત્રિકોણ કે ચોરસ કે અન્ય બહુકોણ હોઈ શકે છે. અહીંયા આપણે જોવો તો તમને ખબર પડી જશે કે આ પિરામિડ છે ને તેનો પાયો, તો નીચેની બાજુ જે છે આવડા જે તમને પાયો દેખાય છે અહીંથી આ જે પાયો છે તે એ તમને ખબર જ છે કે એ પાયો છે એ તમારો કેવો છે, તો કે કાં તો ત્રિકોણ હોય, કાં ચોરસ હોય, કાં તો બહુકોણ હોય. બહુકોણ એટલે અન્ય આકાર હોય, પંચકોણ બી હોઈ શકે છે, ષષ્ઠકોણ બી હોઈ શકે છે. અત્યારે આપણે આ પિરામિડનો પાયો ચોરસ લીધેલો છે, એટલે કે ખરેખર લંબચોરસ છે. અને તેની બાજુની સપાટી પર એક બિંદુ પર ત્રિકોણ બનાવે છે. એટલે જો તમે અહીંયા જોશો તો 3 ડાયમેન્શન છે, એમાં આ સેન્ટર છે, બરાબર છે, આ જે ભાગ છે તે એ ત્રિકોણ 3 ડાયમેન્શન ત્રિકોણ બનાવે તેવી રીતે આપણે રાખેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેંજો-દરો વગેરેના ખોદકામ વખતે એ જાણવા મળ્યું કે સિંધુ ખીણની સંસ્કૃતિ અંદાજે ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલામાં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો. હવે તમને ખબર જ છે કે આપણે એક મૂવી પણ બહાર પડી ગયો છે, મોહેંજો-દરો મૂવી. તો એ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે કેટલા મોટા ઓરડાઓ હતા, કેટલું મોટું સ્નાનાગર હતું, કેટલા મોટા પ્રાર્થના ખંડ હતા, કેટલી જગ્યાએ મોટા મોટા બાંધકામ કરેલા હતા. તો એ નગર યોજના જે આખી છે તેમાં કઈ બાજુ કેવી રીતે બાંધકામ કરવું તેની અંદર મોટા પાયે ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે ઉચ્ચ પ્રકારનો સંગઠિત સમાજ હતો. શહેરો યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા. મેં તમને કીધું કે શહેરો યોજનાબદ્ધ અને સુવ્યવસ્થિત હતા. શહેરો ઉત્તમ રીતે વિકસિત હતા અને ખૂબ સારી રીતે નિર્માણ પામ્યા હતા. ઉદાહરણ તરીકે રસ્તાઓ એકબીજાને સમાંતર હતા અને ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી. આપણને ખબર છે, તમે મોહેંજો-દરોનો 10મા ધોરણમાં આવશો ત્યારે તેના વિશે ખાસ ડિટેલમાં ભણશો. અત્યારે તમને સામાન્ય માહિતી આપું છું કે મોહેંજો-દરોના જે નગર આવાસ યોજના હતી તેની જે રસ્તાઓ હતા એકબીજાને સમાંતર હતા. એમ ક્યારેય એકબીજા સાથે અથડાઈને એવી રીતે ક્રોસ થાય એવી રીતે નહોતા, એકબીજાને સમાંતર રસ્તાઓ ગોઠવેલા હતા. અને તેની ગટર વ્યવસ્થા હતી તે જમીનની અંદર હતી, જે બહાર નથી. આપણે ખબર છે ઘણી જગ્યાએ ગટર વ્યવસ્થા બહાર હોય છે, તો એ બહારની જમીન અંદર ભૂગર્ભમાં ગટર વ્યવસ્થા હતી. મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના હતા. તે બતાવે છે કે નગરજનો માપન અને વ્યવહારિક અંકગણિતમાં કુશળ હતા. બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો ભઠ્ઠામાં પકાવવામાં આવતી હતી અને તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. આ યાદ રાખજો, આ MCQમાં પૂછાશે કે મોહેંજો-દરો વખતે જે ઈંટો બનાવવામાં આવી હતી તેનું માપન ખાલી જગ્યા હતું, તો કે 4:2:1 લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. સુલભા સૂત્ર એટલે એક પ્રકારના વ્યવહારિક નિયમો અને સરળતાથી જે સ્વયંસિદ્ધ સત્યો ને એ બધું હોય એની અંદર આપણે ગ્રંથ તૈયાર કરવામાં આવેલો હતો. વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ. તમને ખબર છે કે તમે જ્યારે અત્યારે યજ્ઞ કરો ત્યારે તમે યજ્ઞ કુંડ જોયો હશે, તો એની 3 લેયરનો યજ્ઞ કુંડ હોય છે. પહેલાં મોટી બાજુ, પછી નાનું ચોરસ, પછી એનાથી નાનું ચોરસ, એ રીતે એક ચોક્કસ પ્રકારના
વ્યવસ્થિત રચનાને આધારે એ વૈદિક કુંડ બનાવવામાં આવે છે. એવી રીતે વેદીઓ તૈયાર કરવામાં આવે છે. અગ્નિકુંડોનું નિર્માણ કાર્યથી થયો હતો. પવિત્ર અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેના સ્થાન, આકાર અને ક્ષેત્રફળની બાબતમાં સ્પષ્ટ રીતે નક્કી થયેલા આદેશનું પાલન થતું હતું. ગૃહસ્થ કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થયો હતો. જાહેર પૂજા સ્થળો માટે લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ સંયોજનથી બનતા આકારનો પ્રયોગ જરૂરી હતા. શ્રીયંત્ર એ અંદરોઅંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. આ ત્રિકોણ એવી ચોક્કસ રીતે ગોઠવાયેલા છે કે તેનાથી 43 ઉપત્રિકોણો બને છે. એટલે તમને અહીંયા પ્રશ્ન પૂછાય MCQમાં કે શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણો આવેલા છે? તો કે 43 ઉપત્રિકોણો આવેલા છે. જોકે વેદીઓને બનાવવા માટે શુદ્ધ ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ થયો હતો, છતાં પણ તેની પાછળના સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવેલી નથી. આ ઉદાહરણો દર્શાવે છે કે ભૂમિતિનો વિકાસ અને તેનો ઉપયોગ વિશ્વના દરેક સ્થાન પર થયો હતો, પરંતુ તે બહુ અવ્યવસ્થિત રીતે થયો હતો. પ્રાચીન વિશ્વમાં ભૂમિતિના આ વિકાસની આ ગતિવિધિઓની એક રોચક વાત એ છે કે તેનું જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે અથવા તો તાડના વૃક્ષના પાન પર સંદેશા લખીને અથવા કેટલીક અન્ય પદ્ધતિઓ દ્વારા આપવામાં આવ્યું હતું. એટલે કે આ જે ભૂમિતિનું જ્ઞાન હતું વર્ષો પહેલાં જે મળ્યું હતું એ આપણને છે એ એક કોઈ સાચવીને ગ્રંથ નહોતો રાખવામાં આવ્યો. કોઈ જાણકાર હોય તો એ વૈદિક જે ગણતરી કરી શકતો હોય, ભૂમિતિની રચના જાણતો હોય તે જ વ્યક્તિ કરી શકતો અને મૌખિક જ્ઞાન આપતો. એની પાસે કોઈ એવું લખાણ નહોતું અને તે લખાણ કરતા તો કેમાં કરતા? તો કે ભાઈ તાડના જે વૃક્ષના પાન હોય તેની ઉપર એ લખીને રાખતા હતા. આ ઉપરાંત આપણને એ પણ જોવા મળે છે કે બેબીલોનિયન જેવી કેટલીક સંસ્કૃતિઓમાં ભૂમિતિ ખૂબ વ્યવહારલક્ષી દ્રષ્ટિકોણવાળા વિષય સુધી સીમિત રહી છે. તેમજ આવું જ ભારત અને રોમમાં રહ્યું. ઇજિપ્તવાસીઓ દ્વારા વિકાસ પામેલા ભૂમિતિમાં મુખ્યત્વે પરિણામોનું કથન જ સમાવેશ થતું હતું. તેમાં વિધિઓના કોઈ વ્યાપક નિયમ આપવામાં આવ્યા નથી. ખરેખર બેબીલોન અને ઇજિપ્તવાસીઓને ભૂમિતિનો ઉપયોગ મોટા ભાગે વ્યવહારિક કાર્ય માટે જ કર્યો તથા તેને એક ક્રમબદ્ધ વિજ્ઞાનના રૂપમાં વિકસિત કરવા માટે ખૂબ જ ઓછું કામ થયું. પરંતુ ગ્રીક જેવી સંસ્કૃતિઓમાં તર્ક પર ભાર મૂકવામાં આવ્યો હતો. એટલે કે આની અંદર કંઈક તમારે વિચારો તો તમને કંઈક નવી વસ્તુઓ મળે. એટલે કે તર્ક સિદ્ધાંત તરીકે સૌથી પહેલાં કોને ગ્રીક જેવી સંસ્કૃતિઓ અપનાવ્યો હતો. કેટલીક રચનાઓ કઈ રીતે થાય છે? ગ્રીસવાસીઓની રુચિ અનુમાનિત તર્કનો ઉપયોગ કરીને તેમણે સ્થાપિત કરેલા વિધાનોની સત્યતા ચકાસવામાં હતી. હવે આપણે જોઈએ થેલ્સનો પરિચય. તો થેલ્સ મને આ યુક્લિડ આ બંનેમાંથી કેટલાક MCQ પૂછાઈ શકે છે. તો કેવા પ્રકારના MCQ હોઈ શકે છે? તો કે પહેલાં આપણે જોઈએ એનો પરિચય. એક ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને આ વાતનો સિદ્ધાંત એટલે તો સહી જાય છે કે તેઓએ આ રીતની રચના અને એના નિયમો વિશેની વાત કરી. તેઓએ સૌપ્રથમ પહેલાં જ્ઞાત સાબિતી આપી. જ્ઞાત એટલે જે તમે જાણતા હોય તેવી. આ સાબિતી એ કથન હતી: વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે. હવે જો તમે કોઈ પણ જગ્યાએ અનુકૂળ ત્રિજ્યા લઈને એક પરિકરની મદદથી વર્તુળ દોરો અને જો એના સેન્ટરમાંથી એક રેખા દોરો તો એ વર્તુળના બે સરખા ભાગ કરી નાખે છે. એ આપણને ખબર છે. તો આ આપણે જાણતા હતા એટલે આપણે આ કરી શક્યા છે. પણ આ વાત સૌથી પહેલાં કોણે કરી? તો કે થેલ્સે કરી હતી. થેલ્સના એક અતિ પ્રતિષ્ઠિત શિષ્ય પાયથાગોરસ હતા. એટલે તમને અહીંયા MCQમાં પૂછાય કે પાયથાગોરસ કોનો શિષ્ય હતો? તો કે થેલ્સનો. અથવા તમને ઊંધો પ્રશ્ન પૂછાય કે થેલ્સનો શિષ્ય કોણ હતો? તો કે પાયથાગોરસ. તેમનું નામ તમે ચોક્કસ સાંભળ્યું હશે. આપણે બધા પાયથાગોરસના કાટકોણ ત્રિકોણ માટે અભ્યાસ કરી ગયા છીએ. પાયથાગોરસ અને તેના સાથીઓએ અનેક ભૂમિતિ ગુણધર્મની શોધ કરી અને ભૂમિતિના સિદ્ધાંતોને મહદ અંશે વિકાસ કર્યો. આ પ્રક્રિયા ઈસવીસન પૂર્વે 300થી ચાલી રહી હતી. એ સમયે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક, જો ફરીથી કહું છું, હવે યુક્લિડનો પરિચય આવ્યો છે. તો યુક્લિડનું ચિહ્ન બાજુમાં તમને દેખાડેલું છે ચિત્ર, એ તમે જોજો કે યુક્લિડ છે કયા દેશનો રહેવાસી હતો? તો કે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરનો રહેવાસી હતો. તે સમય સુધી જાણીતા ગણિતના બધા જ જ્ઞાનને એકત્રિત કર્યું અને એલિમેન્ટ્સ નામના તેમને પ્રસિદ્ધ ગ્રંથની રચના કરી. એટલે તમને પ્રશ્ન પૂછાય કે એલિમેન્ટ્સ છે એની રચના કોણે કરી હતી? યુક્લિડે. અથવા તો પ્રશ્ન એવો પૂછે કે યુક્લિડે કયા ગ્રંથની રચના કરી હતી? તો કે એલિમેન્ટ્સ નામના ગ્રંથની રચના કરી હતી. તેમણે એલિમેન્ટ્સને 13 પ્રકરણમાં વિભાજિત કર્યું હતું. યુક્લિડે એલિમેન્ટ્સને કેટલા ભાગમાં વિભાજિત કર્યું હતું? આવો પણ MCQ પૂછાય. એટલે કે 13 પ્રકરણમાં.
તેમાંથી પુસ્તકને પુસ્તક માનવામાં આવે, આ પુસ્તકો સમગ્ર વિશ્વના ભૂમિતિ સંબંધિત સમજણને આવનારી પેઢી સુધી પ્રભાવિત કરશે. હવે કેટલીક આપણે યુક્લિડની વ્યાખ્યા, પ્રમેયો અને પૂર્વધારણાનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આમાં જે છે આપણે કંઈ યાદ નથી રાખવાનું, એને સ્વીકારી લેવાનું છે. એનો દાખલામાં ઉપયોગ કરવાનો થશે તો એ વિડીયો લેક્ચર હું બનાવવાનો છું કાલે, તો એની અંદર તમને એ સમજાવવાનો છું કે ક્યાં કેનો ઉપયોગ થાય છે. તો અહીંયા જોઈએ કે યુક્લિડના સમયમાં ગ્રીસના ગણિતશાસ્ત્રીઓએ જેમાં તે રહેતા હતા તેવા વિશ્વના એક અમૂર્ત મોડલ તરીકે ભૂમિતિને કલ્પી. આસપાસની વસ્તુઓના અવલોકન પરથી બિંદુ, રેખા, સમતલ, સપાટી વગેરેની ધારણાઓ સ્થાપિત કરવામાં આવી. અહીંયા યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો, આ જે આ બિંદુ, રેખા, સમતલ જે મેં પીળી લાઈનથી તમને દેખાડ્યા, એ જે છે એ તમારા MCQમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. કેવી રીતે પૂછાશે તો એની પણ ચર્ચા હું અહીંયા કરી દઉં છું, એટલે સાથે ધ્યાન રાખજો. અવકાશ અને તેની આસપાસના ઘન પદાર્થની અમૂર્ત ભૂમિતિની સંકલ્પના વિકસિત કરવામાં આવી હતી. એક ઘન પદાર્થને આકાર હોય છે, એ આપણને ખબર છે. ઉદાહરણ તરીકે ઘન પદાર્થ તરીકે તમે બરફ લઈ લો તો એ બરફનો આકાર તમે કોઈ બી આપી શકો છો. એટલે ગમે ઘન પદાર્થને આકાર હોઈ શકે છે. ઉદાહરણ તરીકે લાકડાનો ટુકડો તમે લઈ લો તો એ ઘન પદાર્થ કહેવાય. માપન અને સ્થાન હોય છે, એટલે કે એને માપી શકો છો અને એને ચોક્કસ સ્થાન હોય છે. તમે કોઈ પણ જગ્યાએ લાકડાનો ટુકડો મૂકી દો તો એ સ્થાન ધરાવે છે, તથા તેને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે. જો આ બધી જ વસ્તુ ઘન પદાર્થમાં શક્ય બને છે. તેની સીમાઓને પૃષ્ઠ કહે છે. સીમાઓ એટલે તેની બાજુઓ જે હોય છે, ધાર જે આપણે કહીએ છીએ, લાકડાની જે ધાર હોય છે તેને આપણે પૃષ્ઠ કહીએ છીએ. તે અવકાશના એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે અને તેને કોઈ જાડાઈ હોતી નથી. પૃષ્ઠની સીમા એ વક્ર અથવા તો સીધી રેખા હોય છે. યાદ રાખજો કે ઘન પદાર્થની પૃષ્ઠની જે સીમા હોય છે, ધાર, એ કેવી હોય છે? વક્ર હોય છે અથવા તો સીધી રેખા હોઈ શકે છે. આ રેખાઓને અંત્ય બિંદુઓ હોય છે. ઘન પદાર્થની બિંદુઓ એટલે કે જો તમને એ કાઉન્સમાં આપ્યું છે ઘન પદાર્થમાં સમતલ, રેખા અને બિંદુ એવું આપેલું છે, એ તમને પ્રશ્ન પૂછે કે ઘન પદાર્થને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો, તો સૌથી પહેલા ઘન આવે, પછી સમતલ આવે, પછી રેખા આવે અને બિંદુ આવે. આ યાદ રાખજો, પહેલા ઘન આવે, પછી સમતલ આવે, રેખા આવે અને બિંદુ આવે. સુધીના 3 ચરણનો વિચાર કરો. પ્રત્યેક ચરણમાં આપણે એક વિસ્તરણથી વંચિત છીએ, તેને આપણે પરિમાણ કહીએ છીએ. એટલે કે કેટલા ડાયમેન્શન છે. કોકને લંબાઈ હોય, પહોળાઈ હોય ને ઊંચાઈ હોય, તો કોકને ખાલી લંબાઈ ને પહોળાઈ હોય, તો કોકને ખાલી લંબાઈ હોય છે અને કોકને કંઈ પણ હોતું નથી. બરાબર છે, તો આ એના પરિમાણ થયા. આ માટે આપણે એવું કહેવાય છે કે એક ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે. હવે તમે કોઈ પણ ઘન પદાર્થ છે તેને લઈ લો. ઉદાહરણ તરીકે તમે એક પાસો લઈ લો, તો એ પાસાને લંબાઈ હોય, પહોળાઈ હોય ને ઊંચાઈ પણ હોઈ શકે છે. તો એને 3 પરિમાણ છે. પૃષ્ઠની 2 પરિમાણ અને રેખાને 1 પરિમાણ હોય છે. પૃષ્ઠ એટલે સપાટી, સપાટીને કેટલા? 2 પરિમાણ હોય છે, લંબાઈ અને પહોળાઈ, એને જાડાઈ હોતી નથી. અને રેખા એને 1 જ પરિમાણ હોય છે, લંબાઈ, બીજું એક પણ હોતું નથી. અને બિંદુને કોઈ પરિમાણ હોતું નથી. એટલે તમને પ્રશ્ન પૂછે કે ઘનને ખાલી જગ્યા પરિમાણ હોય છે, તો અહીંયા ધ્યાન રાખજો કે ઘન પદાર્થ છે ને 3 પરિમાણ હોય છે, સપાટીને 2 પરિમાણ અને રેખાને 1 પરિમાણ હોય છે, બિંદુને 1 પણ પરિમાણ હોતું નથી. એટલે તમારે ક્રમમાં એક કોષ્ટક બનાવી નાખવાનું કે ઉપર લખવાનું ઘન, સપાટી, સમતલ અને રેખા અને બિંદુ. સપાટી અને સમતલ 2 એક જ થયો, એટલે એ ભૂલ ન કરતા પાછા. તો ઘનને 3 પરિમાણ હોય છે, સમતલ અને સપાટીને 2 પરિમાણ હોય છે, પછી રેખાને 1 પરિમાણ હોય છે અને બિંદુને 0 હોય છે. કયા કયા પરિમાણ હોય છે મેં તમને વાત કરી દીધી. ઘનને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય છે, સમતલને માત્ર લંબાઈ ને પહોળાઈ હોય છે, રેખાને માત્ર લંબાઈ હોય છે અને બિંદુને કંઈ પણ હોતું નથી, કારણ કે બિંદુને આપણે ટપકા સ્વરૂપે દર્શાવીએ છીએ. યુક્લિડે આ વિધાનોને સંક્ષિપ્ત રીતે વ્યાખ્યાઓના રૂપમાં રજૂ કર્યા. તેમણે પોતાના આ સ્પષ્ટીકરણની શરૂઆત એલિમેન્ટ્સના પુસ્તકમાં 23 વ્યાખ્યાઓ આપીને કરી. આમાંની કેટલીક વ્યાખ્યાઓ નીચે આપવામાં આવી છે. હવે આપણે આ વ્યાખ્યા ખાલી યાદ રાખવાની છે, તેની કોઈ સાબિતી નથી અને તેને કોઈ પરફેક્ટ નિયમ નથી કે આ વ્યાખ્યાનો આમ થાય, એટલે એને તમે સ્વીકારવાની છે આપણે. બરાબર છે, તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો તેની વ્યાખ્યાઓ. તો પહેલી વ્યાખ્યા એમ કહે છે કે બિંદુને કોઈ ભાગ નથી. ભાગ એટલે ખાવાનો ભાગ નહીં વિદ્યાર્થી મિત્રો. બિંદુને આપણે ટપકા સ્વરૂપે દર્શાવીએ છીએ. ઉદાહરણ તરીકે જો અહીંયા દર્શાવું છું
તો આ જે મેં કર્યું એ બિંદુને એક ભાગ છે, બરાબર છે, એને કોઈ ભાગ નથી, ખાલી એને ટપકા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. બીજું, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. હવે તમે રેખાને દોરો તો આ રીતે આપણે લાંબી રેખા દોરી શકીએ છીએ, બરાબર છે, એને પહોળાઈ વગરની રેખા કહેવાય, એને કઈ પહોળાઈ હોતી નથી. ત્રીજી વ્યાખ્યા એવી આપવામાં આવી છે કે રેખાના અંતમાં બે બિંદુઓ હોય છે. આપણે રેખાનું નામકરણ કરીએ ત્યારે PQ રેખા લખીએ છીએ, આ રીતે આપણે લખીએ છીએ, અહીંયા P અને અહીંયા Q. તો આ જે છે બે, એની વાત આપણે કરીએ છીએ. તો એમાં જે આપણે વાત કરી તમને, તો એની અંદર શું છે, તો કે રેખાના અંત બિંદુઓ હોય છે, એને બે અંત્ય બિંદુઓ હોય છે. પછી જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી એક સીધી રેખા મળે છે. ત્યાર પછી પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠ એટલે સમતલ અથવા તો સપાટી. મેં તમને કીધું લાકડાના ટેબલ ઉપરની સપાટી લઈ લ્યો તો તેને આપણે પૃષ્ઠ કહીએ છીએ, અથવા તમારા પાઠ્યપુસ્તકનું પેલું એક પેજ લઈ લો તો એક પૃષ્ઠ થયું. એ પૃષ્ઠને લંબાઈ અને પહોળાઈ બંને હોય છે. પછી પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે, એટલે પૃષ્ઠની જે ધાર હોય છે ફરતી, એને આપણે શું કહીએ છીએ, રેખાઓ કહીએ છીએ. જે સપાટી પોતાના પરથી સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ સમતલ છે. યુક્લિડે તેની વ્યાખ્યાની શરૂઆત કરતા તેમાં કેટલાક ગુણધર્મને સાબિત કર્યા વગર સત્ય વિધાન માનવાની કલ્પના કરી. આ કલ્પનાઓ વાસ્તવમાં સ્પષ્ટપણે વૈશ્વિક સત્ય હતી. તેમણે તેને બે ભાગમાં વિભાજિત કર્યા. આ ભાગ હતા સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણાઓ. એટલે યુક્લિડે છે આમાંથી કેટલાક નિયમ એવા આપ્યા કે અમુક વ્યાખ્યાઓ છે તમારે કાયમ માટે સાચી જ છે, એમાં કોઈ સાબિતીની જરૂર નથી પડતી, તો તેને એને સ્વયંસિદ્ધ સત્ય કીધા. અને બાકીનું જેને કલ્પના કરી છે એને તમે શું કીધું, પૂર્વધારણાઓ કીધી છે. તેમને પૂર્વધારણા શબ્દનો ઉપયોગ તેવી કલ્પનાઓ માટે કર્યો જે વિશિષ્ટ રીતે ભૂમિતિની સંબંધિત હોય. બીજી તરફ એવી સામાન્ય સંકલ્પનાઓ હતી જેને ઘણીવાર સ્વયંસિદ્ધ કહે છે, જેનો હંમેશા ગણિતમાં ઉપયોગ કરાયો હોય અને તેને માત્ર ભૂમિતિ સાથે જ વિશેષ સંબંધ ન હતો. સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓની વધુ જાણકારી માટે પરિશિષ્ટ 1. યુક્લિડની કેટલીક પૂર્વધારણાઓ નીચે મુજબ આપવામાં આવે છે, તેને ક્રમમાં નથી, બરાબર છે. આપણે એને જોઈ અભ્યાસ કરીએ. હવે તો પહેલી પૂર્વધારણાઓ આપી છે તમને કે એક વસ્તુને સમાન હોય તેવી બીજી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે, બરાબર છે. તો કે કોઈ પણ એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય. ઉદાહરણ તરીકે બે ગ્લાસ તમે લઈ લ્યો તો બંને ગ્લાસ સરખા છે તો એકબીજા સાથે સમાન જ રહેવાના. 1 રૂપિયાના બે સિક્કા લઈ લો તો એવા બીજા તમે સિક્કા ગોતો તો એ બીજી વસ્તુને સમાન થવાના. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે. આ બધાનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો છે, એટલે ખાસ ધ્યાન આપજો કે સરખામાં સરખું ઉમેરો તો સરવાળો સરખો રહે છે. સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી રહે છે. એટલે કે સરખામાંથી સરખું બાદ કરો તો બાદબાકી પણ સરખી રહે છે. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી રહે છે. ઉદાહરણ તરીકે બે પાસપોર્ટ સાઈઝના ફોટા છે તેને એકબીજા પર ગોઠવો તો એ એકબીજા પર સરખી જ રહે છે. આખું તેના ભાગ કરતાં મોટું હોય છે, એટલે કે એક છે તેને તમે ભાગાકાર કરો તેનો અડધો થાય, એટલે આખું છે તેના હંમેશા ભાગ કરતાં મોટું હોય છે. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે, એટલે કે સરખી વસ્તુ છે તેના બમણા કરો તો એકબીજાને સરખા થાય છે. એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય છે. ઉદાહરણ તરીકે એક પેંડો છે, તમે તેના બે સરખા ભાગ કરી નાખો તો એ બંને છે એકબીજાના સરખા થવાના જ છે. આવી રીતે કુલ તમને 7 પૂર્વધારણાઓ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, અને આ 7 પૂર્વધારણાઓ છે એ કાયમ માટે સાચી રહેવાની છે. તેનો અભ્યાસ આપણે કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો યુક્લિડની મુખ્ય 5 પૂર્વધારણાઓ, આગળ જે આપણે અભ્યાસ કર્યો એ સ્વયંસિદ્ધ સત્યો હતા જે સાથે સાથ એનો અભ્યાસ કર્યો. હવે આપણે એના મુખ્ય 5 પૂર્વધારણાઓ છે તેની ખાસ ચર્ચા કરીએ અને એના MCQ પણ પૂછવાની શક્યતા ઘણી છે. તો જોઈએ પહેલી પૂર્વધારણા. તો તમને કીધું છે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. એટલે કે એક બિંદુમાંથી જો કોઈ બીજા બિંદુમાં દોરવામાં આવે તો એક સીધી રેખા પસાર થાય. તો આની એક બીજી પૂર્વધારણા છે, તો એ શું કહે છે, તો કે બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય. તો યાદ રાખજો MCQમાં પૂછાય કે બે બિંદુમાંથી માત્ર ને માત્ર એક જ રેખા પસાર થાય, અથવા તમને એમ કીધું કે બે બિંદુમાંથી અનન્ય રેખાઓ પસાર થાય. અનન્ય એટલે એક જ રેખા પસાર થાય છે.
જો અહીંયા તમને કીધું છે આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખાઓ હોય છે. અનન્ય એટલે એક જ રેખા. હવે આપણે એની આકૃતિ જોઈએ તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે બિંદુ P અને Q આપેલા છે, એમાંથી એક રેખા છે, પણ માત્ર P બિંદુમાંથી જો અસંખ્ય રેખાઓ પસાર થાય છે. એક બિંદુમાંથી તમે ઘણી બધી રેખા દોરી શકો છો, પણ બે બિંદુમાંથી તમે જો તો વચ્ચેથી આ એક જ રેખા પસાર થાય છે PQ વાળી, બરાબર છે. પછી તમને આગળ વ્યાખ્યા આપી છે કે બે બિંદુઓ છે, રેખાને અંતમાં બે બિંદુ હોય છે. તો તમે અહીંયા જો છેલ્લે બે ને રેખાને બે બિંદુ છે P અને Q. હવે આપણે એની બીજી પૂર્વધારણા જોઈએ તો કે પૂર્વધારણા 2 તો કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. એટલે કે જે શાંત રેખા હોય તેને અનંત સુધી તમે લંબાવી શકો છો. ઉદાહરણ તરીકે આપણે પાછળ જોઈએ છીએ તો જો અહીંયા જે રેખા AB આપી છે તેને તમે ડોટેડ લાઈન વડે તમે ખેંચો તો પાછળ અનંત સુધી તમે એને લંબાવી શકો છો. એટલે શાંત રેખા છે તેને અનંત સુધી તમે લંબાવી શકો છો. બીજી પૂર્વધારણા નંબર 3, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા તેના કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. હવે તમે એક કાગળ ઉપર પરિકરની મદદથી તમે કોઈ પણ માપ રાખીને અનુકૂળ ત્રિજ્યા લઈ અને એક વર્તુળ દોરી શકો છો. એ આપણે રચનામાં કરી ગયા છીએ. ચોથી પૂર્વધારણા, બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા હોય છે. ઉદાહરણ તરીકે તમે લંબચોરસ લઈ લો તો તેના બધા જ કાટખૂણાઓ એકબીજાની સાથે સમાન હોય છે. પાંચમી પૂર્વધારણા, જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાઓની એક જ બાજુ તરફના અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણા તરફ અનંત સુધી લંબાવતા તે એક જ બીજાને છેદે છે. હવે એ રેખાને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો એક ઉદાહરણ બાજુની આકૃતિમાં આપ્યું છે કે રેખા PQ રેખા AB અને CD પર એવી રીતે છેદે છે કે અંતઃકોણો 1 અને 2 નો સરવાળો 180 કરતાં ઓછો છે. તો ઉદાહરણ તરીકે જો અહીંયા દેખાડું છું આકૃતિ, તો અહીંયા રેખા AB આપી છે, અહીંયા રેખા CD આપી છે અને તેની છેદિકા PQ આપી છે. પછી જો અંદર ખૂણો 1 અને 2 આપ્યો છે તો આ જે સિંહ આકાર બન્યો એને આપણે અંતઃકોણો કહીએ છીએ. તો એ જે અંતઃકોણો જે ખૂણા બન્યા અંદરની સાઈડના, જે મેં હમણાં પીળી લાઈન દ્વારા દેખાડ્યો, આ જે ખૂણા બન્યા બે અંદરના પહેલો અને બીજો, એનો સરવાળો કરો તો એ 180 અંશ થાય છે. એટલે કે પાંચમી પૂર્વધારણા છે એ અંતઃકોણની પૂર્વધારણા છે. તેથી રેખાઓ AB અને CD ના અંતમાં PQ ની ડાબી તરફ છેદશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે છે આજે આ પૂર્વધારણાનો અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આનો સ્વાધ્યાય જે છે એનો અભ્યાસ કરવા માટે તમને બીજો વિડીયો લેક્ચર મૂકવાનો છું, બરાબર? એ તમે જોઈ લેજો. અને આની પાછળના MCQ જે છે એ હમણાં હું મૂકી દેવાનો છું, એટલે તમારે આજે MCQ ની તૈયારી થઈ જશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.